બધા દેશોની જેમ ભારતને પણ સૂચના અધિકારની જરૂર પડી હતી। ઉપરાંત ભારતીય સંવિધાન ધારા 19(1) માં લોકોને માહિતી જાણવાનો અધિકાર અને અભિવ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર અપાયો હતો। સંવિધાનમાં પ્રેસ માટે કોઈ વિશેષ અધિકાર ન હતો, તેને પણ સૂચના અધિકારમાં જ આવરી લેવાયો હતો। એટલે જ સૂચના અધિકારને એક મહત્વનું અંગ કહેવાયું છે। ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝ વર્સિસ ભારતીય સંઘ 1985 ACC 641 મામલામાં હાઈકોર્ટે કહ્યું હતું કે નાગરિકોને સરકારની કામગીરી જાણવાનો અધિકાર છે। હમદર્દ દવાખાના અને ભારતીય સંઘ વચ્ચે 1960 ACR 671 માં કહેવામાં આવ્યું હતું કે સામાન્ય અધિકારના હિતોના વિષયો પર વિચાર અને સૂચના ગ્રહણ કરવાનો અધિકાર ઉપરાંત અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતામાં સામેલ કરવાનો અધિકાર ગણવામાં આવ્યો છે। હિંમતલાલ વર્સિસ પોલીસ આયોગ અહેમદાબાદ 1913 એર ACC 87 માં ઉચ્ચ ન્યાયાલયે એવું કહ્યું હતું કે લોકતંત્રનો સાચો અર્થ એ છે કે લોકોના બહુમતના આધાર પર શાસન થવું જોઈએ। આ યોજના સંપૂર્ણ સહમતિ, સંપૂર્ણ પરિયોજના અને એકમત તેમજ સૂચના અને વિચાર વિમર્શ પર આધારિત હોવું જોઈએ। દ્વિતીય પેસ 1981 કહ્યું હતું કે સરકારના કાર્યક્ષેત્ર ખૂબ વધી ગયું છે। સરકાર પાસે સમાજ, સ્વાસ્થ્ય, અર્થવ્યવસ્થા, પર્યાવરણ સહિત કેટલાક એવા વિષયો પર માહિતી હોય છે જે બીજા લોકોને મળતી નથી। લોકતંત્રનો સાચો અર્થ જાગૃત અને જાણકાર જનમત છે અને જનતા પોતાના મત ત્યારે જ બનાવી શકે જ્યારે તે જાણકાર હોય। એટલે જ સરકારે જનતાને બધી જ માહિતી પૂરી પાડવી અનિવાર્ય છે। 10મી પંચવર્ષીય યોજનામાં કહેવામાં આવ્યું હતું કે 10મી શાસકીય યોજનાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સૂચના અધિકાર જરૂરી છે। બધી પરિયોજના સફળ કરવા માટે જન સહકાર જરૂરી છે અને જન સહકાર ત્યારે જ મળશે જ્યારે જનતાને બધી માહિતી પ્રાપ્ત થશે। ઉપરાંત લોકો સુધી જો માહિતી પહોંચશે તો સરકાર માટે પણ જનહિતના કાર્યો કરવા સરળ બનશે। ભારતમાં પારદર્શિતા માટે વ્યવસ્થા આંદોલનની શરૂઆત પર્યાવરણના આંદોલનથી થઈ હતી। 1984 માં ભોપાલ ગેસ કાંડે બધાને વિચાર કરવા માટે મજબૂર કરી દીધા હતા કે આપણા જ દેશમાં આવા ઝેરી રસાયણની ઉત્પત્તિ થાય છે ને આપણને જ ખ્યાલ નથી। આ ઘટનાએ સૂચના માહિતીને લાવવા માટે દબાણ વધાર્યું હતું। 1984 પછી બનેલા પર્યાવરણના નિયમમાં જન ભાગીદારી અને જન સૂચનાને પણ આવરી લેવામાં આવી હતી, કારણ કે નાગરિકોને પોતાના વિસ્તારમાં જે પ્રદૂષણની માહિતી હોય છે તે સંપૂર્ણ મળી રહે। બોમ્બે એન્વાયરમેન્ટ એક્શન ગ્રુપ 1985-86 મહેસૂસ કર્યું હતું કે પુણે કોન્ટિનેન્ટ બોર્ડ દ્વારા વિભિન્ન ભવનનું નવનિર્માણ કરાય। સરકારે પણ નવનિર્માણ માટે અધ્યયનની મંજૂરી આપી, પણ બોર્ડ દ્વારા અસ્વીકાર થયો, કારણ કે ત્યાં સુધી સૂચના અધિકાર જેવો કોઈ જ નિયમ ન હતો। 1986 માં હાઈકોર્ટમાં યાચિકા દાખલ થઈ અને પછી મંજૂરી મળી હતી। ભારતમાં સૌથી લાંબુ આંદોલન જે સૂચના અધિકાર માટે થયું હતું તે રાજસ્થાનના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું। અરુણ રાય અને નિખિલના હેઠળ થયેલ MKSS નું આંદોલન જે સૂચના અધિકાર માટે ખૂબ જ મહત્વનું હતું। બીજી તરફ અન્ના હજારે દ્વારા મહારાષ્ટ્રમાં ગાંધીવાદ રીતે આંદોલન કરવામાં આવ્યું હતું, જેણે જોરદાર માહોલ બનાવ્યો હતો। તેથી જ સૂચના અધિકાર માટે ખૂબ લાંબી પ્રક્રિયા થઈ હોય એવું લાગતું હતું। પછી ભારતમાં VP સિંહની સરકાર બની, જેને સૂચના અધિકારનો વાયદો કર્યો હતો। 30 ડિસેમ્બર 1989 ના દિવસે દેશને પ્રથમવાર સંબોધતા પ્રધાનમંત્રી VP સિંહે આ નિયમને લાગુ પાડ્યો હતો, પણ VP સિંહની સરકાર પણ લાંબી ના ચાલી અને ના તો સૂચના અધિકાર લાગુ પડ્યો। અંતે VP સિંઘે પણ સ્વીકાર્યું કે નોકરશાહીના ત્રાસના કારણે સૂચના અધિકાર તે લાગુ પાડી શક્યા ન હતા। VP સિંહે કહ્યું હતું કે એમને તો આ નિયમ લાગુ કરવો જ હતો, પણ બધી જ જગ્યાએથી આંતરિક વિરોધ હતો, તેના લીધે તે લાગુ પાડી ન શક્યા। 1 માર્ચ 1990 માં કેન્દ્ર સરકારે એક પત્ર દ્વારા શાસકીય ગોપનીયતા જાણવા માટેનો પ્રયત્ન કર્યો અને કઈ રીતે ગોપનીયતા ઘટાડી શકાય તે જાણવાનો પ્રયત્ન કર્યો। ઓક્ટોબર 1995 માં લાલ બહાદુર અધિકાર માટે એક પરિયોજના તૈયાર થઈ। 24 મે 1997 માં દિલ્હીમાં આવનારી સરકારની બેઠક થઈ, જેમાં પણ સૂચના અધિકાર લાવવા માટે વિચાર થયા। ઉપરાંત કર્મિક 38 રિપોર્ટ દ્વારા સૂચના અધિકાર લાગુ કરવાની માંગ થઈ।